હેલો એવરીવન. તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ ક્લાસ રેપ્ટિલિયા. તો રેપ્ટાઇલ્સ કોને કહેવાય કે જેમાં ક્રીપિંગ જોવા મળતું હોય, એનિમલ પોતે ઢસડાઈને પેટે ઢસડાઈને ચાલતું હોય એવા એનિમલને રેપ્ટાઇલ્સ કહેવામાં આવે છે. ઓકે, એટલે ભાઈ ક્રૂપિંગ જોવા મળતું હોય, ક્રીપિંગ જોવા મળતું હોય એવા પ્રાણીઓને કેવા કહે છે? રેપ્ટાઇલ્સ કહે છે. તો આપણે થોડો એનો મીન કે તમને હું થોડુંક ચાર્ટ વાઇઝ સમજાવું પછી કહું કે ભાઈ ફાઇલમ કોડર્ટામાં આપણે જોયું હતું, સબ ફાઇલમનો પણ બધા છે એનો અભ્યાસ કરેલો છે, બરાબર. સબ ફાઇલમ યુરોકોર્ડેટા, સિફેલોકોર્ડેટા, ત્યારબાદ વર્ટિબ્રાટા, એમાં છે ડિવિઝન પડે છે એક જ્ઞાથા અને જ્ઞાથોસ્ટોમાટા, જડબાધારી જડબાવિહીન, બરાબર. તો આપણે વાત કરવાની છે જ્ઞાથોસ્ટોમાટા એટલે કે જડબાધારી. તો એમાં શું છે? કોન્ડેક્સિસિસ છે, પછી મત્સ્ય છે, બરાબર. સબ ક્લાસીસ મત્સ્ય આપેલો છે એટલે કે ભાઈ પાઇસીસ, ત્યારબાદ એમ્ફીબિયા અને ત્યારબાદ આવે છે એ રેપ્ટાઇલ્સ. ઓકે, તો એમ્ફીબિયા પછીનો કયો ક્લાસ આવે છે? રેપ્ટાઇલ્સ. અને એના પછી એવ્સ અને મેમલ્સ. ઓકે, તો આજે આપણે વાત કરીશું રેપ્ટાઇલ્સ. તો ગોલ્ડન એજ ઓફ રેપ્ટાઇલ્સ તો મિઝોઝોઇક એરા. અલગ અલગ સમયમાં અલગ અલગ પ્રાણીઓનું વર્ચસ્વ હોય, બરાબર. આપણે જુરાસિક યુગની વાત કરીએ કે ભાઈ એમાં શું હતું? એ પણ એક પ્રકારનું લિઝાર્ડ છે, એ પણ એક પ્રકારની શું છે? રેપ્ટાઇલ છે. ઓકે, તો એ મિઝોઝોઇક એરામાં હતું. એવા અલગ અલગ પ્રકારના એરા આવે કે જેમાં અલગ અલગ પ્રાણીઓનું અલગ અલગ પ્રકારના જીવોનું વર્ચસ્વ હોય. અત્યારે કેમ આપણે મેમલ્સનું છે એવી રીતે, બરાબર. કે અતરતત્ર મીન કે જે કંઈ વધારે કોઈ ડોમિનન્સી હોય તો કોની છે? મેમલ્સની છે. ઓકે, તો વાત કરીએ અસમતાપી પ્રાણીઓ છે એટલે કે કોલ્ડ બ્લડેડ એનિમલ્સ. એન્વાયરમેન્ટના તાપમાન સાથે એ પ્રાણીઓનું તાપમાન છે એ બદલાય છે. હ્યુમન બિંગની જેમ નથી કે ભાઈ જો એન્વાયરમેન્ટનું તાપમાન છે એ 30 થઈ જશે તો આપણે મેમલ્સ છે એનું કેવું રહેશે? મેમલ્સ અને બર્ડનું કે ભાઈ 37 અથવા તો જે કંઈ બોડીનું ટેમ્પરેચર હોય નોર્મલ ટેમ્પરેચર એ જ રહેશે, બાકી વધી પણ નથી જતું અને ઘટી પણ નથી જતું, બરાબર. પછી વાત કરીએ ફર્સ્ટ સક્સેસફુલી ટેરેસ્ટ્રિયલ વર્ટિબ્રેટ્સ. આની પહેલાંનો જે કંઈ ક્લાસ આપેલો છે એમ્ફીબિયસ, એને કેવું હતું કે લાઈફનો એક તબક્કો એવો આવે કે જેને પાણીની જરૂર પડે, બરાબર. અથવા તો લાઈફનો એક તબક્કો એને એવો આવે કે જ્યારે એને લેન્ડ ઉપર ટ્રાન્સફર થવું પડે. ફ્રોગને કેવું હતું? મીન કે રિપ્રોડક્શન માટે પાણીની જરૂર પડતી હતી, બરાબર. તો એ પાણીમાં જતું હતું. ત્યારબાદ વાત કરીએ તો મીન કે અમુક પ્રકારના એવા એમ્ફીબિયસ હતા કે જેને રિપ્રોડક્શન માટે પાણી મીડિયાની જરૂર પડે ને પડે જ, બરાબર. પણ રેપ્ટાઇલ્સને એવું નથી. એ જો મીન કે એક્વાટિક હશે તો એક્વાટિક કન્ડિશનમાં પણ તે રહી શકે છે, અને ટેરેસ્ટ્રિયલ હોય તો ટેરેસ્ટ્રિયલ પણ રહી શકે છે, બરાબર. એને કોઈ એવી મીન કે ખાસી એવી જરૂરિયાત નથી પડતી કે જવું જ પડે એમ. ઓકે, મીન કે ફૂડ માટે જાય, મીન કે એક્વાટિક મીડિયામાં જાય વાત તો વાત અલગ છે, બરાબર. ત્યારબાદ વાત કરીએ તો કોઈ ફર્સ્ટ બોડી પાર્ટ્સ આપેલા છે. હેડ આપેલું, નેક, ટ્રંક અને ટેલ, 4 પાર્ટનું બોડી બનેલું હોય, બરાબર. તો હેડ રિજન છે, નેક છે, બરાબર. આ ટ્રંક છે, ઓકે, અને આ ટેલ રિજન છે. ઓકે, અહીંયા સ્નેક આપણે આપેલો છે, રેટલ સ્નેક આપેલો છે. એમનિયોટિક વર્ટિબ્રેટ, બરાબર. તે હેવ એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન. તેમાં શું આવેલું છે? એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન છે, એગ છે એની ઉપર શું આવેલું? એમ્બ્રિયો છે એની ઉપર એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન છે. તો પેલું જે કંઈ લેયર આવેલું હોય છે, મેમ્બ્રેન આવેલી હોય, એને શું કહેવામાં આવે છે? બરાબર. તો એને કહેવામાં આવે છે એમનિયોન, કોરિયોન અને એલેન્ટોઇસ અને યોકસેક, બરાબર. તો એમ્બ્રિયોની ફરતે આવા 4 પ્રકારના શું આવેલા છે? એક્સ્ટ્રા એમ્બ્રિયોનિક મેમ્બ્રેન આવેલી હોય છે, બરાબર. પછી વાત કરીએ એક્ઝોસ્કેલેટન મેડ ઓફ હોર્ની એપિડર્મલ સ્કેલ ઓર હોર્ની પ્લેટ્સ ઓર બોની સ્ક્યુટ, બરાબર. તો શું આવેલું છે? એની ઉપર હોર્ની એવા પ્રકારના ભીંગડા આવેલા છે, બોની પ્લેટ આવેલી છે, ત્યારબાદ બોની સ્ક્યુટ આવેલા છે, બરાબર. એની જે સ્કિન છે કેવી છે? ડ્રાય છે અને ગ્લેન્ડલેસ છે, ચીકણી નથી, બરાબર. એવી રીતે જો તમે મીન કે એમ્ફીબિયસમાં જુઓ તો એની સ્કિન આવી કેવી મોઇસ્ચર હતી કે એના ઉપર એની જે સ્કિન હતી એના ઉપર ગ્લેન્ડ્સની હાજરી જોવા મળે છે. ઓકે, તો આગળ વાત કરીએ એન્ડોસ્કેલેટન. એન્ડોસ્કેલેટન શેનું બનેલું છે? બોનનું બનેલું છે, બરાબર. સ્નેક શીડ ધેર સ્કેલ ઓર સ્કિન કાસ્ટ નિર્મોચનની પ્રક્રિયા એટલે કે ભાઈ એની જે સ્કિન છે એને શું કરે છે? પર યર
એવો મીન કે નિર્મોચન કરે છે, આપણે જેને કાચડી કહીએ છીએ, એટલે કે શું કરે છે, નિર્મોચનની પ્રક્રિયા જોવા મળે છે. અમુક એવા પ્રકારના રેપ્ટાઇલ્સ છે કે જેમાં એની જે ઉપરની જે કંઈ કહેવાય ને કે એપિડર્મલ સ્કેલની આખી શીડ આવેલું હોય, બરાબર, એ શું કરે છે, નિર્મોચન કરે છે, એટલે કે ભાઈ મોલ્ટિંગ જોવા મળે છે. 2 પેડ ઓફ લિમ્સ એટલે કે 2 જોડ ઉપાંગોની હાજરી જોવા મળે છે, બરાબર, અને વિથ ફિંગર્સની એટલે કે 5 ફિંગર્સની હાજરી જોવા મળે, 5th પેર, બરાબર. એટલે કે આપણે જેવી રીતે આપણા હાથમાં મીન કે શું આંગળીઓ આવેલી છે 5, એવી રીતે રેપ્ટાઇલ્સમાં પણ જોવા મળે છે. આંગળીઓ પર નખની હાજરી જોવા મળે, નેલ્સની હાજરી છે, બરાબર. અવસારણી ક્લોએકા, બરાબર, એટલે કે ક્લોએકા જેમાં ઘણા બધા છિદ્રો ખુલતા હોય. આપણે ક્લોએકા કોને કહીએ? એનસ કેમ નથી કહેતા, ક્લોએકા કહીએ છીએ, બરાબર. તો એવું આપણે મીન કે અલગ અલગ પ્રાણીઓમાં આપણે જોઈએ તો સમજો કે કોઈ આ ક્લોએકા છે, બરાબર, એમાં તમે જો યુરાઇનોજેનેટલ સિસ્ટમ થ્રુ એક પણ પોર ખુલતું હોય, એવી રીતે રિપ્રોડક્ટિવ ઓર્ગનમાં મીન કે ટ્યુબ છે એ પણ ખુલતી હોય છે, બરાબર. આ જે કાંઈ રાઉન્ડ છે એ શું છે? ક્લોએકા, બરાબર, એ ક્લોએકા છે. તો એમાં અલગ અલગ પ્રકારના તંત્રના શું છે, ટ્યુબ એમાં સ્વતંત્ર રીતે ખુલતી હોય, ઓકે. જેમાં શું છે કે ભાઈ જનન છિદ્રો ખુલતા હોય, એટલે કે ભાઈ જીનાઇટલ ડક્ટ ખુલતી હોય, પછી રેક્ટમ છે ખુલતું હોય છે, પછી યુટેરસ પણ એમાં ખુલતી હોય છે. તો એમાં એ ક્યાં ખુલે છે? ક્લોએકામાં. રેસ્પિરેશન લંગ થ્રુ થાય છે, બરાબર. હાર્ટ છે એ 3 ચેમ્બર્ડ છે. એક્સેપ્શન્સ 4 ચેમ્બર્ડ હાર્ટ છે એ ક્રોકોટાઇલમાં જોવા મળે છે, 4 ખંડોનું શરીર, ઓકે. ત્યારબાદ વાત કરી કે ડાબી જમણી ગ્રીવા ધમની એટલે કે જેને બ્લડ આર્ટ અથવા તો એવોર્ટા લેફ્ટ, બરાબર, લેફ્ટ અને રાઈટ બંને શું જોવા મળે છે? એવોર્ટા જોવા મળે છે. આપણે જેવી રીતે લેફ્ટ એવોર્ટા કહીએ છીએ ને, બરાબર, તો એમાં એવું નથી. બંને બાજુની જે કંઈ છે એવોર્ટા એ સ્વતંત્ર રીતે જોવા મળે છે, ડાબી અને જમણી ધમની ગ્રીવા. આરબી છે એ ઓવલ શેપમાં છે, ન્યુક્લિયેટેડ એટલે કે એના આરબીસીમાં ન્યુક્લિયસની હાજરી જોવા મળે છે. આપણા જે આરબીસી છે એમાં ન્યુક્લિયસ નથી, બરાબર. મોનોકોન્ડાઇલિક કન્ડિશન ઇન સ્કલ, બરાબર, એટલે કે ભાઈ એક જ તે મીન કે સ્કલવાળી ખોપરી જોવા મળે છે, અલગ અલગ પ્રકારના પાર્ટ નથી જોવા મળતા. આપણે જે આપણી ખોપરી છે અલગ અલગ ભાગથી બનેલી છે ને, ઘણા બધા છે, 16-17 સમથિંગ હશે, ઓકે. તો એ પાર્ટની બનેલી છે. એક્સક્રીશન 1 પેર મેટાનેફ્રિક પ્રકારની કિડની છે. આ એક કિડનીનો પ્રકાર છે, મેટાનેફ્રિક, મિઝોનેફ્રિક એવી બધી છે, બરાબર. ત્યારબાદ વાત કરી યુરિકોટેલિક છે, યુરિક એસિડનું એક્સક્રીશન કરે છે. એક્સક્રીટ શું કરે છે? એ એક્સક્રીટરી મટીરિયલ્સ તરીકે યુરિક એસિડ છે. બ્રેન છે જેમાં 12 પેર ક્રેનિયલ નર્વ્સની હાજરી જોવા મળે છે. ટિમ્પેનમ એટલે કે ભાઈ કર્ણપટલની હાજરી જોવા મળે છે, બરાબર, જે મિડલ જે ઈયર છે એની ઉપર આવેલું હોય છે. ત્યારબાદ વાત કરીએ કે ભાઈ બકલ કેવિટી છે, એનું જે રૂફ છે એની ઉપર ઓલ્ફેક્ટરી ઓર્ગન્સની હાજરી જોવા મળે છે, કે જે શું કરે છે? જેને જેકોબ્સન ઓર્ગન તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. જે ઓલ્ફેક્ટરી ઓર્ગન છે ને, જેને રેપ્ટાઇલ્સમાં જેકોબ્સન ઓર્ગન્સ તરીકે ઓળખવામાં આવે છે, જે શું કરે છે? સ્મેલ મેળવે છે, કે ગંધ પારખવાની ક્ષમતા આવેલી હોય છે. જેમાં યુનિસેક્સ્યુઅલ એટલે કે ભાઈ મેલ અને ફિમેલ છે એ બંને અલગ જોવા મળે છે, યુનિસેક્સ્યુઅલ છે, ઓકે. ત્યારબાદ વાત કરી ફર્ટિલાઇઝેશન છે, ઇન્ટરનલ ફર્ટિલાઇઝેશન જોવા મળે છે. ઇન મેલ ડબલ પેનિસ જોવા મળે છે, એટલે કે જેને હેમી પેનિસ તરીકે ઓળખવામાં આવે છે. ઓવિપેરસ એટલે કે ઈંડા આપતા હોય એવા, બરાબર. પછી જે એની ઉપર મીન કે શું છે કે ક્લિયોલિક, બરાબર, કેલ્શિયમ કાર્બોનેટનું એના ઉપર આવરણ આવેલું છે. એગની ઉપર શું આવેલું છે? આવરણ છે કેલ્શિયમ કાર્બોનેટનું, ઓકે. ડેવલપમેન્ટ કેવું છે? ડાયરેક્ટ છે, લાર્વા છે એ એબસેન્ટ છે, કારણ કે ડાયરેક્ટ ડેવલપમેન્ટ હોય તો એમાં લાર્વા સ્ટેજ જોવા મળતું નથી. કમ્પ્લીટ એલિમેન્ટરી કેનાલ માઉથ ટુ ક્લોએકા, ઓકે. પછી આપણું પ્રોસિલસ વર્ટિબ્રી, ઓકે. કેવા પ્રકારની વર્ટિબ્રી જોવા મળે છે? પ્રોસિલસ પ્રકારની વર્ટિબ્રી. તો એમાં જે મીન કે આગળની બાજુ આવી રીતે સમજો કે આ એક વર્ટિબ્રી છે, ઓકે. તો અહીંયા જે કોન્કેવ જોવા મળે છે એ જોવા મળે છે, મીન કે આ સાઈડ પાછળની બાજુ જોવા મળતું નથી. હવે જોઈએ ક્લાસિફિકેશન ઓફ ક્લાસ રેપ્ટાઇલ્સ બેઝ ઓન ટેમ્પોરલ અથવા તો સ્કલમાં જે કંઈ ટેમ્પોરલ ફોસા આવેલી છે એની હાજરી છે, એના આધારે શું છે? એનું ક્લાસિફિકેશન કરવામાં આવેલું છે, ઓકે. તો
તો આ શું છે, એક પ્રકારનું જો અહીંયા સ્કલ આપેલું છે, એટલે કે ભાઈ જે કંઈ ખોપરી આપેલી છે આ, ઓકે. તો એમાં આ જે કંઈ ટેમ્પોરલ ફોસાની હાજરી કેવા પ્રકારની છે એ પ્રમાણે કીધું છે, બરાબર. એનાપ્સીડા, આ સાઇનેપ્સીડા છે, બરાબર. જો એનાપ્સીડામાં કોઈ પણ પ્રકારનું જો આવા હોલ જોવા નથી મળતા, ઓકે, જેને શું કીધેલું છે, ટેમ્પોરલ ફોસા કીધું છે, ઓકે. સ્ક્વેમસ વાત કરીએ અહીંયા, સ્ક્વેમેઝલ, તો એ બધા અલગ અલગ પ્રકારના બોન છે, એ આપણે એના ઉપર નહીં વાત કરીએ. કે તો આમાં જુઓ તમે એક પ્રકારનો હોલ નહીં જોવા મળે જેવી રીતે આમાં જોવા મળે છે, ઓકે. આ બધું શું છે, ટેમ્પોરલ ફોસા છે, ઓકે. લિઝાર્ડ ને એવી રીતે એમાં અલગ અલગ પ્રકારના આપેલા છે, જેમાં આપણે હશે એમાં હું તમને કહેતો જઈશ. ક્લાસ રેપ્ટિલિયા ડિવાઇડેડ ઇન્ટુ 2 મેઇન સબ ક્લાસીસ. આપણે અહીંયા એની વાત કરવાની છે કે જે એનિમલ્સ અત્યારે જીવતા છે, બરાબર. રેપ્ટાઇલ્સમાં પણ જે કંઈ સુપર ક્લાસના જે કંઈ પ્રાણીઓ જીવે છે એની આપણે વાત કરવાના છીએ, અથવા તેને સબ ક્લાસ કહીએ. ટોટલ સબ ક્લાસ કેટલા છે, 5 છે, એમાંથી આપણે 2 જ ભણવાના છે, ઓકે. તો અહીંયા વાત કરીએ કે ભાઈ ક્લાસ રેપ્ટિલિયા કે જેના મુખ્ય 2 સબ ક્લાસ પડે છે, એનાપ્સીડા અને ડાયપ્સીડા, ઓકે. સબ ક્લાસ એનાપ્સીડા, ઓન સ્કલ ટેમ્પોરલ ફોસા એબસેન્ટ, રૂફ ઓફ સ્કલ કમ્પ્લીટ, એટલે કે એવું જોવા મળે છે, આખું જોવા મળે છે. એનું જે રૂફ છે અહીંયા જુઓ તમે, એનાપ્સીડા આપેલું છે, ઓકે. તો તમને જો અહીંયા જે કંઈ આ આંખની જેમ કે જે જગ્યા સિવાયનો જે કંઈ ભાગ છે પૂરો કેવો છે, કમ્પ્લીટ છે. આવી રીતે જો અહીંયા જે મીન કે કર્ણ માટે જે કંઈ ટિમ્પેનમ માટે જે કંઈ જગ્યા આવેલી એ જગ્યા નથી, બરાબર. તો આ શું છે, કમ્પ્લીટ છે, ઓકે. એટલે કહેવાનું કે ભાઈ કેવા પ્રકારનું છે, એનાપ્સીડા પ્રકારનું છે, ઓકે. એમાંથી એક ઓર્ડર પડે છે, શેમાંથી, સબ ક્લાસ એનાપ્સીડામાં એનો ઓર્ડર પડે છે. ઓર્ડરનું નામ છે ચિલોનિયા, અથવા તો જેને આપણે કિલોનિયા કહીએ, કે જેમાં બધા કેટલા ટર્ટલનો સમાવેશ થાય છે, કાચબાઓનો સમાવેશ થાય છે, બરાબર. મરાઇન છે, કેવા પ્રકારના છે, દરિયામાં જોવા મળે છે, અથવા તો ફ્રેશ વોટરમાં, અથવા તો ટેરેસ્ટ્રીયલ, બરાબર, બધી કન્ડિશનમાં જોવા મળે છે. બોડી કવર્ડ બાય સ્કલ, સ્કેરાપેજ, અથવા તો જેને શું કહેવાય, પ્લાસ્ટ્રોન કીધું છે. તો અહીંયા જો આપણે એક મીન કે ફોટો આપેલો છે, ફોટો આપણે જોઈએ કે જો ઉપરની બાજુએ આ કે જે કવર આવેલું હોય, આ ઉપરની બાજુ, બરાબર, તો જેને કેરાપેજ તરીકે ઓળખવામાં આવે છે. જો નીચેની બાજુ આવેલું હોય તો એને પ્લાસ્ટ્રોન તરીકે ઓળખવામાં આવે છે. અને એક બીજી વસ્તુ હું તમને કીધું કે આ પ્લાસ્ટ્રોન છે એ શું છે, જે કાંઈ વર્ટિબ્રિજ આપેલી છે એની સાથે એ ફ્યુઝ થયેલું હોય, મિક્સ થયેલું હોય છે, બરાબર. એટલે તો ભાઈ કાચબાનું જે કંઈ છે બોડી છે ફૂલ કેવું છે, મજબૂત છે. પછી જે આ અગ્ર ઉપાંગ વાત કરીએ, અગ્ર ઉપાંગ, પશ્વ ઉપાંગ, ટેલની વાત કરીએ, માઉથ છે, એ બધું શું કરે છે, કેરાપેસની અંદર છે એ સંકોચન કરી શકે છે. તો પ્લાસ્ટ્રોન કેરાપેસની પણ વાત કરી. જો લાઈક અ હોર્ની બીક, બરાબર, કે જો કેવા છે, લાઈક અ હોર્ની, કે ભાઈ ભીંગડાવાળી એક લાંબી બીક હોય એવા પ્રકારનું શું છે, એનું જડબું છે. ટીથ એબસેન્ટ છે, ટીથની હાજરી જોવા મળતી નથી. જેટલા પણ કાચબાઓ જોવા મળે છે જેમાં શું છે, ટીથ જોવા મળતા નથી. ત્યારબાદ નેક, લિમ્સ, ટેલ છે, એ ત્રણેય શું કરે છે, કેરાપીસની અંદર છે એ સંકોચી શકે છે, બરાબર, અંદર એની ખેંચી શકે છે. પછી વાત કરી કે થોરેસિક વર્ટિબ્રી છે, બરાબર, એ કોની સાથે, કેરાપેસની સાથે મિક્સ થયેલી, ફ્યુઝ થયેલી જોવા મળે છે. ક્લોએકલ એપર્ચર વર્ટિકલ બાજુએ કેવું છે, વર્ટિકલ છે, બરાબર. આપણે અલગ અલગ જોઈએ ને કે મીન કે આવી રીતે જે કંઈ ક્લોએકલ જે કંઈ એપર્ચર છે, આપણે એવી રીતે વાત કરી કે વર્ટિકલ છે, હોરિઝોન્ટલ છે, આવી રીતે આડું ત્રાસું, બરાબર. તો એવી રીતે કેવું પર જોવા મળે છે, વર્ટિકલ જોવા મળે છે, જે ક્યારેક શ્વસનમાં પણ હેલ્પફુલ થાય છે. શું કરે છે, શ્વસનમાં પણ હેલ્પફુલ થાય. આવી રીતે વર્ટિકલ જોવા મળે છે, જે શું થાય છે, શ્વસનમાં પણ હેલ્પફુલ થાય છે. ક્લોએકલ, જેને ક્લોએકલ રેસ્પિરેશન કહે છે. ઇન મેલ સિંગલ કોપ્યુલેટરી ઓર્ગન, એટલે કે મેથ્યુનાંગ છે એ કેવા છે, સિંગલ છે, બરાબર. 4 લિમ્સ, 5 ફિંગર્સની હાજરી જોવા મળે છે. લોકોમોશન માટે લિમ્સ ઓર પેડલ દ્વારા થાય છે. જો ટેરેસ્ટ્રીયલ, જો મીન કે અમુક કાચબા એવો હોય છે કે ભાઈ જમીન ઉપર જોવા મળે છે, તો એ શું કરે છે, પોતાના પગ દ્વારા હલનચલન પ્રચલન કરે છે, બરાબર. અને જે કાંઈ મરીનમાં, એટલે કે ભાઈ જે કાંઈ દરિયામાં અથવા તો પાણીમાં જોવા મળે છે, એ કાચબાઓ કેવા છે,
પેડલ થ્રુ એ પોતે શું કરે છે, લોકોમોશન કરે છે. તો અહીંયા આપેલું છે એક્ઝામ્પલ ટેસ્ટુડ આપેલું, ટેરેસ્ટ્રીયલ છે, પછી ચિલોન આપેલું છે, બરાબર, એ મરાઇન ટર્ટલ છે. ત્યારબાદ વાત કરી ટ્રીનોક્સ આપેલું ફ્રેશ વોટરમાં જોવા મળે છે, જે એડિબલ છે. ટ્રાઇનોક્સ બરાબર શું કરે છે, એડિબલ છે, જેને ખોરાક તરીકે પણ યુઝ થાય છે, બરાબર, ફ્રેશ વોટરમાં જોવા મળે છે. કે જે કંઈ જમીન ઉપર જોવા મળે છે જેને ટોર્ટોઇઝ તરીકે ઓળખવામાં આવે છે, જે વોટરમાં જોવા મળે છે તેને ટર્ટલ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, તો ત્યારબાદ વાત કરીએ સબ ક્લાસ ડાયપ્સીડા. ઓકે, ડાયપ્સીડાનો મિનિંગ એવો થાય કે એમાં શું છે, 2 ટેમ્પોરલ ફોસા જોવા મળશે. ઓકે, ડાય એટલે 2, એપ્સીડા એટલે કે ભાઈ સ્કલમાં એનું જે કંઈ ટેમ્પોરલ ભાગ છે એના ઉપર કેટલા 2 ટેમ્પોરલ ફોસાની હાજરી જોવા મળશે. ઓકે, સુપિરિયર અને ઇન્ફિરિયર. ઓકે, તો અહીંયા હું તમને બતાવું પાર્ટ. અહીંયા આપણે જોયા હતા તો શું જોવા મળે છે, 2 ભાગ જોવા મળે છે. જુઓ તમે અહીંયા આ અલગ અલગ 2 ભાગ આવેલા છે. ઓકે, એક ભાગ છે પાછળની બાજુ આવેલો હોય તો શું છે, 2 આવેલી હોય એટલે કે 1 પેર ટેમ્પોરલ ફોસાની હાજરી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ સબક્લાસ ડાયપ્સીડા છે, એના ઓર્ડર પડે છે 3 ઓર્ડર હું તમને આપણે સિક્વન્સમાં જોતા જઈએ, રિન્કોસિફેલિયા, સ્ક્વેમેટા અને ક્રોકોડિલિયા. ઓકે, તો રિન્કોસિફેલિયામાં જે કાંઈ એનિમલ્સ આવેલા છે એની વાત કરીએ કે ઓર્ડર રિન્કોસિફેલિયા, બરાબર. તો એમાં વાત કરીએ લિઝાર્ડ લાઇક બોડી છે. કેવા પ્રકારનું છે, લિઝાર્ડ લાઇક બોડી છે અને 1 to 2 ફીટ એની લોંગ છે, એની લેન્થ છે, બરાબર. પિનિયલ આઈ એન્ડ ધેર આઈ પ્રેઝન્ટ, થર્ડ આઈની પ્રેઝન્ટ જોવા મળે છે, આપણે જેને ત્રીજી આંખ તરીકે ઓળખીએ છીએ. એક્રોડોન્ટ પ્રકારના તીથ જોવા મળે છે, બરાબર. જો અહીંયા તમને મેં દેખાડેલું છે એક્રોડોન્ટ પ્રકારના તીથ એટલે કે ભાઈ જે શું કરે છે, સ્કલની અંદર ખૂતેલા નથી, ખાલી અમસ્તા મસલ્સથી એ ચોટેલા છે અને એ અમુક વાર કેવું છે, ખરી પણ જતા હોય અને નવા પણ આવી જાય, બરાબર. એટલે કે સ્કલની આરે જોડાયેલા નથી, બરાબર, પૂરેપૂરા એ અંદર ઉતરેલા નથી, ખાલી થોડા ઘણા મસલ્સથી ચોટેલા છે. ઓકે, અહીંયા એવી રીતે જો પ્લુરોડોન્ટમાં તમે વાત કરો તો અડધા છે ખૂતેલા છે, આમાં અડધા મસલ્સથી અંદર થોડા ખૂતેલા છે. ત્યારબાદ અહીંયા જોઈએ તમે અંદર જે કંઈ રૂટ છે એ અંદર આવેલા અને થોડુંક ભાગ છે એ અંદરની બાજુએ આવેલો હોય છે થીકોડોન્ટમાં, બરાબર. કોપ્યુલેશન ઓર્ગન એબસેન્ટ છે, કોપ્યુલેટરી ઓર્ગનની એબસેન્ટ છે. રિપ્રોડક્ટિવ ઓર્ગનની વાત નથી કરતો, કોપ્યુલેટરી ઓર્ગનની વાત કરું છું. નીચાચર પ્રાણીઓ છે એટલે કે ભાઈ સાંજે જોવા મળે છે, બરાબર. એ શું કરે છે, મોસ્ટ ઓફલી સાંજે છે એ શિકાર ઉપર જતા હોય છે. મોટાભાગના નાશ થઈ ગયેલા છે. એક સ્પિનોડોન જોવા મળે છે, બરાબર, જે ન્યૂઝીલેન્ડમાં જોવા મળે છે. એક કેવું છે, એક પ્રકારનું લિવિંગ ફોસિલ છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ ઓર્ડર સ્ક્વામાટા. ડાયપ્સીડામાં જ પડે છે, શું છે, ઓર્ડર સ્ક્વામાટા. ઓલ સ્નેક્સ આર લિઝાર્ડ્સ ઇન્ક્લુડેડ ઇન ધીસ ઓર્ડર. ઓકે, એટલે કે આ ઓર્ડરમાં શું છે, જે કંઈ સ્નેક અને લિઝાર્ડ છે એનો સમાવેશ થાય છે. ઓન બોડી એપિડર્મલ સ્કેલની હાજરી જોવા મળે છે. સ્નેક અને લિઝાર્ડમાં આપણે જોઈએ છીએ એવી રીતે એપિડર્મલ સ્કેલની હાજરી જોવા મળે. બધા પ્લુરોડોન્ટ છે, બરાબર. તો અહીંયા જો પ્લુરોડોન્ટ મેં તમને ઉપર શીખવેલું છે, પછી થોડા ઘણા એ સ્કલની અંદર શું ખૂતેલા છે, બરાબર, એની અંદર રૂટ આવેલા છે. પ્લુરોડોન્ટ પ્રકારના એમાં જોવા મળે છે ટીથ. કોપ્યુલેટરી ઓર્ગન છે, 1 પેડ છે, હેમીપેનિસની હાજરી જોવા મળે. એટલે કે ભાઈ 1 પેડ છે એ કોપ્યુલેટરી ઓર્ગનની હાજરી જોવા મળે છે, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો એમાં લિમ્સ છે એ લિમ્સની ઉપર નેલ્સની હાજરી જોવા મળે. જે કંઈ ફિંગર આવેલી છે એના પર શું છે, લિમ્સની પણ હાજરી જોવા મળે છે, બરાબર. ત્યારબાદ વાત કરી કે સ્નેક્સ એન્ડ સમ લિઝાર્ડ્સ લિમ્સ આર એબસેન્ટ. એટલે કે અમુક પ્રકારના એવા સ્નેક્સ અને અમુક પ્રકારની એવી લિઝાર્ડ છે કે જેને શું છે, લિમ્સની ગેરહાજરી છે. જેવી રીતે આપણે સ્નેકમાં જોઈએ તો સ્નેકમાં કંઈ એના પગ નથી જોવા મળતા, બરાબર. તો એમાં એના ઉપાંગો જોવા મળતા નથી. અમુક એવી લિઝાર્ડ પણ છે, આપણે જેમ કે આગળ અમુક પ્રકારના એવા કહેવાય ને એક્ઝામ્પલ આવશે તો હું તમને કહીશ કે આ લિઝાર્ડમાં લિમ્સની ગેરહાજરી છે,
બરાબર. વર્ટિબ્રી કેવા પ્રકારની જોવા મળે છે? પ્રોસિલસ પ્રકારની જોવા મળે છે. બરાબર. મેં તમને હમણાં કીધું કે કોન્કેવ છે, કોન્વેક્સ છે. બરાબર. તો આવી રીતે વર્ટિબ્રી જોવા મળે છે. ત્યારબાદ વાત કરીએ જે કંઈ ઓર્ડર સ્ક્વામાટા છે એને સબ ઓર્ડર 2 પડે છે. એમાંથી કેટલા? 2 સબ ઓર્ડર પડે છે. તો લેસર્ટિલિયા અને ઓફિડિયા. બરાબર. 2 સબ ઓર્ડર પડે છે. તો એમાં એક છે લેસર્ટિલિયા અને ઓફિડિયા. બરાબર. તો જેને મીન કે લેસર્ટિલિયા છે જેને સોરિયા તરીકે પણ ઓળખવામાં આવે છે. એની અંદર જે કાંઈ લિઝાર્ડ છે એ બધી એમાં આવે છે અને ઓફિડિયામાં બધા શું આવે છે? સ્નેક આવે છે. ઓકે, તો વાત કરીએ સબ ઓર્ડર લેસેટિલિયા. ઓકે, ઇન્ક્લુડેડ ઓલ લિઝાર્ડ, એટલે કે જે કંઈ ગરોળીઓ આવેલી છે એ બધી શેમાં આવે છે? આ સબ ઓર્ડરમાં આવે છે લેસેટિલિયામાં. ઓકે, જે કાંઈ લિઝાર્ડનો અભ્યાસ થાય છે, બરાબર, સ્ટડી ઓફ લિઝાર્ડ, કે જેને સોરોલોજી તરીકે ઓળખે છે. બરાબર. ટેરેસ્ટ્રિયલ છે, પ્લાન્ટ્સ ઉપર પણ જોવા મળે છે અને અમુક પ્રકારની એવી છે કે જે શું છે? બરોવિંગ છે, એટલે કે ભાઈ દર બનાવીને રહે છે. લિમ્સ ઓર ગર્ડલ્સ પ્રેઝન્ટ. બરાબર, જેને આપણે મેખલા તરીકે ઓળખીએ છીએ, નિતમ મેખલા અને સ્કંદ મેખલા. ઓકે, તો આમાં શું છે? લિમ્સની પણ હાજરી જોવા મળે છે અને ગર્ડલ્સની પણ હાજરી જોવા મળે છે. આઈલિડ્સ પ્રેઝન્ટ છે. ઓકે, આઈલિડ્સની હાજરી જોવા મળે છે. હું તમને મીન કે હમણાં આગળ કહેવાનો છું કે ભાઈ આઈલિડ્સ અને નિક્ટિટેટિંગ મેમ્બ્રેન્સની શું કામ હાજરી હોય છે અને એનું વર્ક શું હોય છે. ઓકે, કે જે આઈલિડ્સ આવેલી છે શું કરે છે? એ જે કંઈ આંખ છે, બરાબર, એને શું કરે છે? કવરિંગ કરે છે. બરાબર. 2 પેર લિમ્સ આવેલા છે. નેઇલ્સની પણ હાજરી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ આંખ પર નિક્ટિટેટિંગ મેમ્બ્રેન્સની હાજરી જોવા મળે છે. ઓકે, અહીંયા જો આપણે એક ફોટોગ્રાફ્સ આપેલા છે, તો અહીંયા નિક્ટિટેટિંગ મેમ્બ્રેન્સની વાત કરેલી છે. ઓકે, તો અહીંયા જે આપણે આંખમાંથી જો અહીંયા થોડો એવો પોઈન્ટ આપણે જોઈએ, આ વિસ્તારની હું તમને વાત કરું, અહીંયા જે પોઈન્ટ્સ જેવું દેખાય છે, ઓકે, તો એ શું છે? આઈલિડ્સ છે. ઓકે, પણ એની બાજુમાં તમને જો નાની એવી થોડી એવી મેમ્બ્રેન આપેલું છે, એ નિક્ટિટેટિંગ મેમ્બ્રેન્સ છે. તો અલગ અલગ પ્રાણીઓમાં કેવું છે? જો આ શાર્કમાં આવી રીતે ઉપર આવી જાય છે. ત્યારબાદ આ ટોડની પણ વાત કરી હતી, તો એ કેવી રીતે ઉપર ડાયરેક્ટ એ ફોલ્ડ થઈ જાય છે. બરાબર. તો આમાં પણ કેવું છે? ઉપર જો ફોલ્ડ થઈ ગઈ છે ક્રોકોડાઇલમાં, એવી રીતે અમુક બર્ડ છે એમાં પણ શું છે? એક્ટિવ કન્ડિશનમાં છે કે જે ઉપર આવી જાય છે, આંખને રક્ષણ આપે છે. આવી રીતે કેટમાં પણ જોવા મળે છે. ઓકે, જ્યારે કોઈના ઘરે બિલાડી હોય તો તમે જોઈ શકો છો. અને આપણામાં છે ઇનએક્ટિવ કન્ડિશનમાં છે, એટલી બધી ડેવલપ્ડ નથી. ઓકે, ત્યારબાદ વાત કરીએ અહીંયા ટિમ્પે નામની હાજરી જોવા મળે. ઓકે, કર્ણ જે કાંઈ ઢાંકણ છે એની હાજરી જોવા મળે છે. ઓકે, ત્યારબાદ વાત કરીએ 2 લંગ્સની હાજરી જોવા મળે છે અને એ સેમ સાઇઝના હોય છે. બરાબર. શેપ અને સાઇઝ શું છે? જે કાંઈ લિઝર્ડમાં જોવા મળે છે કેવા છે? સેમ સાઇઝ અને શેપ. ઓકે, લિઝાર્ડના હાર્ટમાં એક છિદ્ર હોય છે. બરાબર. લિઝાર્ડનું જે કંઈ મીન હૃદય છે, ફોરામેન ઓફ પેન્જી, બરાબર, જે કંઈ છિદ્ર આવેલું છે એને ફોરામેન ઓફ પેન્જી તરીકે ઓળખવામાં આવે છે. બધા કેવા છે? ઓવિપેરસ છે, એગ આપે છે. બરાબર. અમુક છે એ વિવિપેરસ છે. બરાબર. જો આપણે એક્ઝામ્પલ આપેલા ડ્રાકો એટલે કે ફ્લાઇંગ લિઝાર્ડ, તો અહીંયા આપણે હમણાં આ ફોટોગ્રાફ્સ મૂકેલો તો એ ફ્લાઇંગ લિઝાર્ડનો હતો. બરાબર. ત્યારબાદ વાત કરી કે ભાઈ પેટાચિયા છે, સ્કિન, એટલે કે ભાઈ એની ઉપર જે કેવું છે? એક પ્રકારનું ફોલ્ડિંગ જોવા મળે છે, જો ગ્લાઇડ કરી શકે છે. એક્સટેન્શન જોવા મળે છે, સ્કિન એક્સટેન્શન. ઓકે, તો આપણે જે ફ્લાઇંગ લિઝાર્ડની વાત કરીએ તો એમાં શું જોવા મળે છે? આ સ્કિન એક્સટેન્શન, એટલે કે ભાઈ તે શું કરે છે? સ્કિન એક પ્રકારનું ફૂલી જાય છે
અને એમાં શું થાય છે, એક મસ્ક્યુલર મુવમેન્ટ જોવા મળે, એના લીધે એ ફ્લાઇંગ કરતું હોય પણ એ ખરેખર ઉડતી નથી. એમાં શું છે, એની એક એક્સટેન્શન જોવા મળે છે, એના લીધે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે છે, જમ્પ મારે છે. કેલોટીસ છે એટલે કે કાંકીડો છે, અને જેને આપણે ગિરગીટ અથવા તો શું ગાર્ડન લિઝાર્ડ તરીકે ઓળખીએ છીએ. કોમન વોલ લિઝાર્ડ્સ આપેલી છે, હોમોડક્ટાઇલસ, બરાબર, હેમિડક્ટાઇલસ તરીકે ઓળખવામાં આવે છે. ઓટોટોમ એટલે કે એની જ્યારે કોઈ પણ એનિમલ છે એના ઉપર મીન કે જ્યારે કોઈ હુમલો કરે છે ત્યારે શું કરે છે, એની ટેલ છે એ તોડી નાખે છે, એટલે કે એક પ્રકારનું શું છે કે મેં બચાવ માટેનું એક પ્રવૃત્તિ કરે છે. વેનનસ છે એટલે કે ભાઈ મોનિટર લિઝાર્ડ, જેને આપણે ગો તરીકે ઓળખીએ છીએ. કોમોડો ડ્રેગન છે, બરાબર, જે લાર્જેસ્ટ લિઝાર્ડ છે, મોટામાં મોટી લિઝાર્ડ કોમોડો ડ્રેગન. ઓકે. ઓફિયોસોરસ છે, લિમ્બલેસ લિઝાર્ડ છે. ઓફિયોસોરસ છે શું છે, લિમ્બલેસ લિઝાર્ડ છે. મેં તમને હમણાં કીધું હતું કે ભાઈ આ એવા એક પ્રકારની લિઝાર્ડ છે કે જેમાં શું છે, લીંબ જોવા મળતા નથી, બરાબર, જેને ગ્લાસ લિઝાર્ડ તરીકે પણ ઓળખવામાં આવેલું છે. કેમેલિયોન છે, જેને ટ્રી લિઝાર્ડ તરીકે ઓળખવામાં આવેલું છે, બરાબર. હેલોડર્મા છે, બરાબર, કે જે મેક્સિકોમાં અને યુએસએમાં જોવા મળે છે, પોઈઝનસ લિઝાર્ડ છે, બરાબર. આ જો પોઈઝનસ જે કંઈ કહેવાય ને કે એવા બહુ ઓછા એક્ઝામ્પલ છે લિઝાર્ડમાં. હેલોડર્મા છે એ પોઈઝનસ એક જ મીન કે થોડા અમુક જ એવા મીન કે લિઝાર્ડ છે કે જે શું છે, પોઈઝનસ છે. અમુક ભાગ્યે જે આપણા વિસ્તારમાં જોવા મળે છે એ એક પણ પોઈઝનસ નથી. ઓકે. ત્યારબાદ વાત કરી સબ ઓર્ડર ઓફિડિયા. એમાં જે આપણે મીન કે જે કંઈ જોયા હતા, બરાબર, જે 2 સબ ઓર્ડર પડે છે, બરાબર, લેસરટીલિયા અને ઓફિડિયા. કોના? સ્ક્વામાટાના. તો સ્ક્વામાટામાં આપણે વાત કરવાની છે ઓફિડિયા, બરાબર. તો જેટલા પણ સ્નેક્સ છે એ બધા આની અંદર ઇન્ક્લુડ થાય છે. સ્ટડી ઓફ સ્નેક, બરાબર, એને ઓફિયોલોજી તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સેપેન્ટોલોજી તરીકે ઓળખવામાં આવેલ છે. ગર્ડલ્સ અને લિમ્બ્સ છે એ એબસન્ટ છે, મેખલા જોવા મળતા નથી, બરાબર. લિમ્બ્સ છે પણ એ એબસન્ટ છે, ઉપાંગો જોવા મળતા નથી. ઇનમૂવેબલ આઈલિડ્સ, બરાબર, એની અંદર આઈલિડ્સ જોવા મળે છે પણ ઇનમૂવેબલ છે, બરાબર, મૂવ થઈ શકતી નથી. નિક્ટેટેટિંગ મેમ્બ્રેન્સ છે એ એબસન્ટ છે, નિક્ટેટેટિંગ મેમ્બ્રેન્સ જોવા મળતી નથી. ટિમ્પેનમ એબસન્ટ છે, એટલે કે જે કંઈ ઢાંકણ આવેલું હતું, કર્ણપટલ, બરાબર, એ જોવા મળતું નથી. ઓકે. લેફ્ટ લંગ્સ ઇઝ લોવર ડેવલપ્ડ ટુ રાઇટ લંગ, એટલે કે ડાબું ફેફસું છે એ જમણા ફેફસા કરતાં ઓછું વિકસિત હોય છે. ત્યારબાદ વાત કરીએ કે એની ટંગ કેવી પ્રકારની હોય છે, જીભ છે એ કેવા પ્રકારની વાઇબ્રેશન્સને પણ એ મીન કે ફીલ કરી શકે છે. ઓર્ડર એટલે કે ભાઈ સ્વાદને પણ એ શું કરે છે, ફીલ કરી શકે છે. નિર્મોચનની મોલ્ટિંગની પ્રક્રિયા જોવા મળે, એટલે કે એમાં શું છે, કાછળી આપણે જેને કહીએ છીએ એ પર મીન કે જે ઇયર છે પોતાનું મોલ્ટિંગ કરે છે. ઓકે. તો અહીંયા જે કે આપણા ફોટોગ્રાફ આપેલો છે એ રેટલ સ્નેક છે, હમણાં આગળ આવે એટલે હું તમને કહીશ. ઓકે. પોઈઝનસ ઇન્જેક્ટિંગ ફેંગસ, બરાબર, ફેંગ્સ અથવા તો જેને આપણે ટીથ તરીકે ઓળખતા હોય છે, એ શું છે, એક પ્રકારનું મોડિફિકેશન છે કે જેમાંથી એ પોઈઝન સિક્રેટ કરે છે. મેક્સિલરી ટીથનું એ ફોર્મેશન છે, બરાબર. તો આપણે અહીંયા જો મીન કે જે કંઈ એક્ઝામ્પલ આપેલા છે, પાયથન મોલેરસ, એટલે કે જેને આપણે અજગર તરીકે ઓળખીએ છીએ. ઓકે. પછી વાત કરીએ રેટ સ્નેક, એટલે કે જેને ધામણ તરીકે આપણે ઓળખીએ છીએ, બરાબર. તે શું કરે છે, સૌથી વધારે રેટનો ફીડ કરે છે, એટલા માટે એને રેટ સ્નેક કરે. જે રેટ સ્નેક છે કે જે ખેડૂતોનો મિત્ર છે. ઓકે. એ કહેવાય ને કે પોઈઝનસ નથી, બિનઝેરી સાપ છે, નોન પોઈઝનસ સ્નેક છે. ઇરિક્સ જોની, એટલે કે ભાઈ સેન્ડ બોવા, જેને આપણે આંધળું કહેતા હોઈએ છીએ, કે જે શું છે, જેને 2 મોઢા હોય છે, 6 મહિના મીન કે આ સાઈડ હાલે, 6 મહિના છે બીજી બાજુથી હાલે, એવું નથી હોતું. જેની ટેલ રિજન છે થોડી બૂઠી હોય છે, વળેલી હોય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ, હેડ રિજન કહેતા હોય છે. બ્લાઇન્ડ સ્નેક છે. ઓકે. આવા બધા છે એ નોન પોઈઝનસ સ્નેક છે. અહીંયા જે કંઈ આપણે આપેલો છે રેટલ સ્નેક છે જે પોઈઝનસ છે, એની ટેલ ઉપર આવી રેટલ એટલે કે ભાઈ ઘૂઘરો જોવા મળે છે કે જે અવાજ કરે છે સર એવી રીતે, બરાબર. એટલા માટે એને શું કહે છે, રેટલ સ્નેક અથવા તો ખખડાટ કરતો હોય છે. તો
અહીંયા આપણે કમ્પ્લીટ થાય છે રેપ્ટાઇલ્સ. એક અહીંયા થોડું રહી જાય છે તો એના વિશે થોડી ઘણી વાત કરી લઈએ. સ્ક્વામાટા કમ્પ્લીટ થાય છે તો આપણે ક્રોકોડિલિયા વિશે થોડી વાત બાકી છે. તો ક્રોકોડિલિયામાં હું તમને થોડું ઘણું કહી દઉં કે ફાઇલમ ઓર્ડર ક્રોકોડિલિયા. ઓકે, ઓર્ડર ક્રોકોડિલિયા. સોરી, આમાં એક પેજ રહી ગયું છે તો પેજ હું તમને મીન કે એડ કરી દઉં છું. ઓકે, તો પાછળના પેજમાં મીન કે આપણે જોયા હતા નોન પોઈઝનસ સ્નેક. ઓકે, તો અહીંયા આપણે આપેલા છે પોઈઝનસ સ્નેક. હાઇડ્રોફિશ છે એટલે ભાઈ મરાઈન, જે આપણે દરિયામાં જે કંઈ સાપો જોવા મળે છે એ ડેડલી પોઈઝનસ હોય છે. એટલે કે ભાઈ જે શું કરે છે, ઘાતક મૃત્યુ કરે છે. બધા કેવા છે? પોઈઝનસ સ્નેક છે. ત્યારબાદ નાઝા આપેલું છે કે ભાઈ જેને આપણે કોબરા તરીકે ઓળખીએ છીએ. ઓકે, પછી એના નીચે જ આપણે આપેલું, સોરી, એક જો અહીંયા તમને આપેલું છે, કેવું છે, નિયોટોક્સિક પ્રકારનું ઝેર હોય છે. ન્યુરોટોક્સિક પ્રકારનું શું છે, એમાં ઝેર હોય છે કે જે ડાયરેક્ટ બ્રેન ઉપર ઇફેક્ટ કરે છે અને એ નર્વસ સિસ્ટમને બ્લોક કરી દે છે. નાઝા એટલે કે જેને કિંગ કોબ્રા તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જે પણ પોઈઝનસ છે, જે પણ કેવા પ્રકારનું ન્યુરોટોક્સિક પ્રકારનું ઝેર છે એ સિક્રેટ કરે છે. પછી છે બેંગારસ એટલે કે જેને આપણે ક્રેટ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એ પણ પોઈઝનસ છે. એમાં પણ શું છે, એમાં હિમોટોક્સિક પ્રકારનું મીન કે ઝેર હોય છે. કાર્ડિયોટોક્સિક એટલે કે જે શું કરે છે, ડાયરેક્ટ હિમોગ્લોબિનને તોડી નાખે, એટલે કે જે કંઈ બ્લડ સેલ્સ છે એને તોડી નાખે છે. વાઇપર છે એ પણ એવા પ્રકારનું છે. બરાબર, ત્યારબાદ રેટલ સ્નેક છે એ પણ કેવો છે, પોઈઝનસ છે. આપણે હમણાં આ સ્લાઇડમાં આપણે જોયું છે તો રેટલ સ્નેકનો થોડોક મૂકેલો હતો. એની ટેલ ઉપર, રિજિયન ઉપર શું આવેલી છે? રેટલ આવેલી છે. ઓકે, ત્યારબાદ આપણે જે એક ઓર્ડર આપેલો છે ક્રોકોડિલિયા. ઓકે, જે કંઈ ક્લાસ રેપ્ટિલિયા હતા એમાં શું છે, એક ઓર્ડર આપેલો છે એ ક્રોકોડિલિયા આપેલું છે. ઓકે, તો ક્રોકોડિલિયામાં થોડી ઘણી વાત કરીએ કે સબ ક્લાસ ડાયપ્સિડા હતો. બરાબર, તો એમાંથી ઓર્ડર પડે છે ક્રોકોડિલિયા. તો ક્રોકોડિલિયામાં વાત કરી કે જેટલી મગર છે બધી આમાં આવે છે. આ કેવું છે, એક પ્રકારનું મોડર્ન રેપ્ટાઇલ છે. બરાબર, એમ્ફીબાયસ નેચર છે એટલે કે પાણીમાં પણ જોવા મળે, ફ્રેશ વોટરમાં પણ શું કે જોવા મળે છે. સોરી, આમાં એવું મીન કે સ્પેસિફાય કરેલું છે કે ફ્રેશ વોટરમાં જ જોવા મળે છે. ઓકે, પણ અમુક એવા પ્રકારની જે કંઈ એલિગેટર છે કે જે ખારા પાણીમાં પણ જોવા મળે છે. એના બોડી ઉપર હોર્નની પ્લેટ આવેલી હોય છે. બરાબર, જે કાંઈ તમે મગરનું ઉપરનું શરીર જુઓ તો કેવું છે, ઉપરથી તમે મારો તો એનું કોઈ પણ પ્રકારનું વાગવાનું નથી, કારણ કે એના બોડી ઉપર શું છે, પ્લેટ જોવા મળે છે. ટેલ છે, લોંગ છે. બરાબર, પછી લેટરલી કમ્પ્રેસ છે. તમે જે કાંઈ મગર છે એની ટેલ તમે જોઈ લેજો, બંને બાજુએથી કેવી છે, ચપટી છે, દબાયેલી હોય છે. કમ્પ્લેટ 4 ચેમ્બર્ડ હાર્ટ જોવા મળે છે. બરાબર, ડાયાફ્રામની હાજરી જોવા મળે છે. ડાયાફ્રામ શું છે કે એ તો ભાઈ શેમાં જોવા મળે છે, મેમલ્સમાં જોવા મળે છે. ઓકે, એટલે ડાયાફ્રામની પણ હાજરી જોવા મળે છે. ઓકે, ટીથ છે, થિકોડોન્ટ પ્રકારના ટીથ છે. ઓકે, તો થિકોડોન્ટ વિશે મેં પણ તમને વાત કરી દઈએ. ઓકે, તો વાત કરી કે ભાઈ ટીથ છે કેવા પ્રકારના છે, થિકોડોન્ટ પ્રકારના ટીથ જોવા મળે છે. સ્નાઉટ છે એ લોંગ છે, એટલે કે ભાઈ નાકનો ભાગ છે કેવો છે, લોંગ છે. ઓકે, તો જે કંઈ ઓર્ડર જે ક્રોકોડિલિયા છે એ પણ કમ્પ્લીટ થાય છે. જો આપણે અહીંયા એક્ઝામ્પલ આપેલા છે ક્રોકોડાઇલસ પ્રોસેસ. બરાબર, જે 8 થી 9 મીટર લાંબી હોય છે. સાઉથ ઇસ્ટ એશિયાના જે કંઈ કન્ટ્રીઝ છે એમાં જોવા મળે છે. બરાબર, ગવાલિસ આપેલું છે એટલે કે ભાઈ ઘરિયાળ જેને કહીએ છીએ. એલિગેટર આપેલું છે, મેક્સિકન ક્રોકોડાઇલ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર, શું કહે છે, મેક્સિકન ક્રોકોડાઇલ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જે કંઈ આપણે ક્લાસ રેપ્ટિલિયા છે એ કમ્પ્લીટ થાય છે. બરાબર.